પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નિશદ દેસાઈએ કહ્યું કે રાહુલ ગાંધી દ્વારા જે યાત્રા કાઢવામાં આવી છે તેને ગુજરાતમાં ભવ્ય સ્વાગત માટેની તૈયારી કરવામાં આવી છે। 1922માં સ્વરાજ આશ્રમની સ્થાપના થઈ, તેનો ઉદ્દેશ સમાજને જાગૃત કરવાનો હતો। વર્ષ 1928માં બારડોલી સત્યાગ્રહ થયો ત્યારે સરદાર પટેલ બારડોલી ખાતેના આશ્રમમાં રહ્યા હતા। વર્ષ 1936 અને 1941 સુધી મહાત્મા ગાંધી સ્વરાજ આશ્રમમાં રોકાતા હતા। કોંગ્રેસની ઓળખ એવા બારડોલીમાં કોર્નર બેઠક અને જાહેર સભા પણ યોજાશે। અર્જુન મોઢવાડિયા સહિતના કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે। તેઓનો ખૂબ જ દુઃખ છે। જે લોકો નરેન્દ્ર મોદી અને અમિત શાહને રંગા બિલ્લા કરીને સંબોધતા હતા તેઓ આજે ચાપલુસી કરી રહ્યા છે અને તેમને મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સાથે સરખાવી રહ્યા છે। માનનીય રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધી એમણે ઇમ્ફાલથી મુંબઈ સુધીની જે ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે, એ ન્યાય યાત્રા 7મી થી 10મી સુધીના દિવસમાં ગુજરાત રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પ્રવેશી રહી છે। આ ન્યાય યાત્રાનો ઉદ્દેશ માત્ર ને માત્ર આર્થિક ન્યાય, સામાજિક ન્યાય અને રાજકીય ન્યાય અને ધાર્મિક ન્યાય પ્રસ્થાપિત કરવાનો છે। સ્વતંત્રતા અને સમાનતા જે છેલ્લા 10 વર્ષથી જેની હત્યા થઈ છે રાજસત્તા દ્વારા, એ સ્વતંત્રતા અને સમાનતા આર્થિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક પ્રસ્થાપિત કરવા માટે અને વંચિતોને ન્યાય અપાવવા માટેની આ યાત્રા છે। આપ સૌના આશીર્વાદ અને સમર્થન ખૂબ જરૂરી છે। ધન્યવાદ।